જ્યારે પોલીસ લઈને આવી ત્યારે કીર્તિ પટેલનો રૂઆબ એટલો બધો હતો કે આમ દાદર પણ એવી રીતના રૂઆબભેર ચડી હતી અને પોલીસ પીઆઈની કેબિનમાં પણ આમ એકદમ આમ હસીને વાત કરતી હતી કે જાણે એને કંઈ કર્યું જ નહોતું. સોશિયલ મીડિયા પર કુખ્યાત કીર્તિ પટેલ 1 મહિનો થઈ ગયો હજુ પણ જેલમાં છે. ખબર છે .comએ જ્યારે 17 જૂન 2025ના દિવસે કીર્તિ પટેલની ધરપકડ થઈ હતી એના 2 દિવસ પછી એક વિડીયોની અંદર એવી આગાહી કરી હતી કે 1 મહિના પહેલાં કીર્તિ પટેલ જેલમાંથી બહાર આવે એવા કોઈ ચાન્સ નથી અને 2 વખત કોર્ટે કીર્તિ પટેલની જામીન નામંજૂર કરી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને અને લોકોને બ્લેકમેલિંગ અને ધમકીઓ આપવામાં કુખ્યાત કીર્તિ પટેલ અગાઉ ઘણી વખત ધરપકડ એની થઈ ચૂકી હતી, પરંતુ એને સરળતાથી જામીન મળી જતા હતા. પરંતુ આ વખતે એવું બન્યું નથી. 17 જૂન 2025ના દિવસે જ્યારે કીર્તિ પટેલને વરાછા પોલીસ ધરપકડ કરીને લાવી ત્યારે એણે જે તાઇફો કરેલો હતો અને જે હસી હસીને એ પોલીસ સ્ટેશનમાં વાત કરતી હતી એ હવે એને ભારે પડી ગઈ છે. જ્યારે પોલીસ લઈને આવી ત્યારે કીર્તિ પટેલનો રૂઆબ એટલો બધો હતો કે આમ દાદર પણ એવી રીતના રૂઆબભેર ચડી હતી અને પોલીસ પીઆઈની કેબિનમાં પણ આમ એકદમ આમ હસીને વાત કરતી હતી કે જાણે એને કંઈ કર્યું જ નહોતું. એકચ્યુઅલી સુરત પોલીસે એની ધરપકડ એટલા માટે કરી હતી કે એક બિલ્ડરને ધમકીઓ આપી હતી અને બ્લેકમેલિંગ કરતી હતી. એ બાબતનો એક કેસ ઘણા વખતથી નોંધાયેલો હતો અને કીર્તિ ફરાર હતી, પણ આખરે અમદાવાદમાંથી એ પકડાઈ ગયેલી હતી. હવે સૌથી પહેલાં કીર્તિ પટેલે 8 જુલાઈએ જામીન માટે અરજી કરી હતી. તો સરકારી વકીલે એવી દલીલ કરી કે કીર્તિ પટેલની સામે અમદાવાદ, ગાંધીનગર, પાટણ સહિત 10થી વધારે ગુના નોંધાયેલા છે, એટલે એને જામીન આપવામાં નહીં આવે. એટલે કોર્ટે સુનાવણીમાં બંને પક્ષોની દલીલ સાંભળી અને કીર્તિ પટેલના જામીન છે એ રદ કરી દીધા હતા. હમણાં 13 જુલાઈએ બિનજામીનપાત્ર વોરંટના કેસમાં હાજર થઈને વોરંટ રદ કરાવવા માટે અને જામીન માંગવા માટે કીર્તિ પટેલે વકીલ મારફતે અરજી કરી હતી, પરંતુ સરકારી વકીલ ભરતસિંહ ચાવડાએ કોર્ટમાં દલીલ કરી કે આરોપી પોતાનું સરનામું વારંવાર બદલતા રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જો જામીન પર મુક્ત કરવામાં આવશે તો કોર્ટ સમક્ષ હાજર રહેશે નહીં અને ટ્રાયલ લંબાયા કરશે. એટલે કોર્ટે ફરી એક વખત કીર્તિ પટેલના જે જામીન છે એ રદ કરી દીધા છે. એટલે 1 મહિનાથી જેલમાં છે. હજુ પણ વધુ સમય કીર્તિ પટેલ જેલમાં રહી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.